હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ લૂનીની ભાજીના મુઠિયા બનાવવાની રેસીપી। તો ચલો ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ લૂનીની ભાજીના મુઠિયા બનાવવાનું શરૂ કરીએ। તો લૂનીની ભાજીના મુઠિયા બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા 250 ગ્રામ જેટલી લૂનીની ભાજીને સમારી અને ધોઈ લીધી છે। હવે મુઠિયા બનાવવા માટે ભાજીની અંદર 1 વાટકી જેટલો મકાઈનો લોટ ઉમેરીશું, સાથે જ 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરીશું। જે આપણે અહીંયા રેગ્યુલર જે વાપરતા હોય એ જ લોટ આપણે ઉમેરવાનો છે। સાથે જ અડધી વાટકી જેટલું બેસન ઉમેરીશું। સાથે જ ભાજીની અંદર 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। અડધી વાટકી જેટલું દહીં ઉમેરીશું। નાની અડધી ચમચી કસૂરી મેથી ઉમેરીશું। સાથે નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। સાથે 1 ચમચી તીખું મરચું ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। ગરમ મસાલો જો તમે અહીંયા સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો। સાથે જ નાની અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। સાથે જ ભાજીની અંદર 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું। જો તમે અહીંયા ગોળ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે 2 ચમચી સિંગ તેલ ઉમેરીશું। તેલ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને એક લોટ બાંધી લઈશું। તો સિંગ તેલની જગ્યાએ તમે અહીંયા રેગ્યુલર તેલનો ઉપયોગ પણ કરી શકો છો। જો તમને અહીંયા પાણીની જરૂર લાગે તો તમે અહીંયા ઉમેરી શકો છો, પણ તમે અહીંયા જોઈ શકો છો પાણી ઉમેર્યા વગર જ આપણો અહીંયા સરસ લોટ બંધાઈ રહ્યો છે। તો મુઠિયાનો લોટ એકદમ સરસ આપણો અહીંયા બંધાઈને તૈયાર છે। તો આ રીતનો લોટ તમારે બાંધવાનો છે। તો બાંધેલા લોટમાંથી મુઠિયા બનાવતા પહેલાં એક કાનાવાળી ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું। તો મુઠિયાના રોલ ડીશ ઉપર લેતા પહેલાં તમારે આ રીતે ડીશને તેલથી ગ્રીસ કરી લેવાની છે। તો હવે આપણે બાંધેલા લોટમાંથી મુઠિયાના રોલ વાળી લઈશું। તો આ રીતે તમારે લોટ લઈ અને મુઠિયાના રોલ વાળી લેવાના છે અને રોલ વાળી લીધા પછી તેલ લગાવેલી ડીશ ઉપર લઈ લેવાના છે। તો એક રોલ આપણે અહીંયા વાળી લીધો છે। તો હવે આપણે તેલ લગાવેલી ડીશ ઉપર લઈ લઈશું। તો હવે આપણે બધા જ લોટમાંથી આ રીતના મુઠિયા બનાવી લઈશું। બધા જ લોટમાંથી આપણે અહીંયા મુઠિયાના રોલ વાળી લીધા છે। તો હવે આપણે મુઠિયાને કૂક કરી લઈશું। તો મુઠિયા કૂક કરવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા પહેલેથી જ એક કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી આપણું એકદમ સરસ અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કુકરની અંદર મુઠિયાની ડીશ લઈ લઈશું। મુઠિયાની ડીશ કુકરની અંદર લઈ લીધા પછી હવે આપણે મુઠિયાને કૂક કરવા માટે ગેસની ફૂલ ફ્લેમ પર મુઠિયાને 10 થી 15 મિનિટ માટે કૂક થવા દઈશું। તો મુઠિયાને ઢાંકી અહીંયા 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો હવે આપણે મુઠિયાને ચપ્પુની મદદથી ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ સરસ આપણું અહીંયા ક્લીન બહાર આવી રહ્યું છે। તો મુઠિયા એકદમ સરસ આપણે અહીંયા કૂક થઈ ગયા છે। તો હવે આપણે મુઠિયાની ડીશને બહાર કાઢી લઈશું અને મુઠિયાને ઠંડા થવા દઈશું। તો મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે મુઠિયાને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ડીશમાંથી આપણા મુઠિયા અલગ થઈ જાય છે। તો હવે આપણે મુઠિયાને પાટલા ઉપર રાખી અને કટ કરી લઈશું। તો નાની મોટી જે સાઈડની અંદર તમે મુઠિયાને કટ કરવા માંગતા હોય એ રીતે તમે અહીંયા કટ કરી શકો છો। તો તમે જોઈ શકો છો મુઠિયાના એક રોલને આપણે અહીંયા કટ કરી લીધો છે અને મુઠિયા એકદમ આપણા સોફ્ટ બનીને તૈયાર થયા છે। તો આ જ રીતે આપણે બધા જ મુઠિયાના રોલને કટ કરી લઈશું। તો બધા જ મુઠિયાના રોલને આપણે અહીંયા કટ કરી લીધા છે। તો હવે આપણે મુઠિયાને વઘારી લઈશું। તો મુઠિયાને વઘારવા માટે સૌથી પહેલાં એક કડાઈની અંદર અડધી વાટકી જેટલું સિંગ તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કડાઈની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું। સાથે જ 1 ચમચી સફેદ તલ ઉમેરીશું। સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। મીઠા લીમડાના પાન ઉમેરી લીધા પછી હવે આપણે કટ કરેલા મુઠિયાને લઈ લઈશું। મુઠિયા ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો વઘાર સાથે આપણે અહીંયા મુઠિયાને એકદમ સરસ મિક્સ કરી લીધા છે। તો હવે આપણે મુઠિયાની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ઝીણા સમારેલા ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ આપણા લૂનીની ભાજીના મુઠિયા બનીને તૈયાર છે। તો હવે આપણે મુઠિયાને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો લૂનીની ભાજીના મુઠિયા બનીને તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધા છે અને તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ બન્યા છે। તો આ લૂનીની ભાજીના મુઠિયા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।